કીધું ને કે તમામ પ્રકારું લઈ લેવાનો છો છેલ્લા આંકડામાં. હાવ સીધું સાદું નહીં. હાલો એના પછીનો ક્વેશ્ચન. આ એક આખું ઘર છે, આનો હિસાબ કરીએ તો 3 ને 4 7 અને 0 એટલે 7. આ ઘરનો હિસાબ કરીએ તો 7 9 63 એટલે 3. વચ્ચે નિશાની છે બાદબાકીની. 7 માંથી 3 જાય ને તો જવાબ આવે 4. તો 4 વાળો ઓપ્શન 2 તમારો જવાબ થશે. સહેલો પ્રશ્ન હતો. ચલો હવે આ લઈશું. ગુણાકારમાં પોઈન્ટના હિસાબ છેલ્લે કરવા. બરાબર છે? તો છેલ્લો આંકડો જ લઈએ. 6 ગુણ્યા 6 અને ગુણ્યા 3. છાંયે છાંયે 36. આનો ગુણાકાર કરો ને એટલે કેટલા થાય? 36. તો એમાંય પાછો લેવાનો તો 6 જ, છેલ્લો જ લેવાનો. અને 6 તેરી 18 એટલે છેલ્લે છોકરાઓ આવશે 8. ધ્રુવી બરાબર છે. 8 જવાબ આવશે. 1 ને 1 2 પોઈન્ટ આવશે. એટલે આવી રીતે 2 પોઈન્ટ આવો જવાબ આવે. તો આવો જવાબ કયો છે? આ રહ્યો. ક્લિયર છે? ચલો આગળ જઈશું. 456 ના 93%. મનમાં કરવાનું છે, હું તમને બોર્ડ ઉપર ઉતારીને કહું છું. 456 ના એટલે ગુણ્યા 93% એટલે ભાગ્યા 100 અથવા 2 પોઈન્ટ, તમારે જે લેવું હોય લઈ શકો છો. તો અહીંયા તમે જુઓ તો 6 તેરીને શું થાય? 18 એટલે આઠડો આવશે. 100 થી ભાગાકાર છે એટલે 2 પોઈન્ટ આવશે. તો અગેન આવો જવાબ તમે શોધવા જશો તો ઓપ્શન ચોથો તમારો થશે. ઘા જાય છે ને? હવે એના પછીનો ક્વેશ્ચન. 71.3 ગુણ્યા 15.6 અને ગુણ્યા 8.3. તો બધાનો માત્ર ને માત્ર છેલ્લો અને છેલ્લો આંકડો લેવાનો. 6 તેરી 18 એટલે 8, 8 તેરી 24. ઘણા એમ કરે 6 તેરી 18, 18 તેરી 54. એમાંય વાંધો નથી, બે રીતે કરી શકાય. છેલ્લે ચોગડો ટૂંકમાં આવે. છેલ્લે ચોગડા વાળો જવાબ છે આ રહ્યો. તો ઓપ્શન બી